नमस्कार मित्रों, हूँ छू सचिन कुमार ने आज आपने उत्कंठेश्वर महादेव थी आगर लसुंद्रा कुंड तरफ आगर वधी रह्या छीए અને રસ્તામાં આપ જોઈ શકો છો કે કેટલાક એવા રસ્તા છે કે એમાં અમે ખેતરોનાથી વચ્ચે વચ્ચે પણ ક્યારેક નીકળી જઈએ છીએ અને એવી રીતે આગળ વધી રહ્યા છીએ। અને બસ હવે અહીંયાથી આગળ વધીને અમે પહોંચી ગયા છીએ બપોરનું જ્યાં ભોજન કરવાનું। અહીંયા તમે જોઈ શકો છો હજુ ભોજન બને છે તો એટલા માટે આરામ કરે છે, વિશ્રામ કરે છે અને વાતો કરી રહ્યા છે। થોડી ક્ષણોમાં ભોજન તરફ જઈશું ને અત્યારે આપ જોઈ શકો છો કેવી રીતે બધા આરામ ફરમાવી રહ્યા છે। लगभग 280 થી 270-80 ની આસપાસ સંખ્યા છે આ વખતે હાલીસાથી પાવાગઢ પગપાળા સંઘમાં। અને એટલા મિત્રોની રસોઈ બનાવવું કંઈ આસાન કામ તો છે નહીં, તો એટલા માટે થોડોક સમય લાગી રહ્યો છે। બધા વિશ્રામ કરી રહ્યા છે બપોરના ભોજન સ્થળે પહોંચીને। ચાલો આવી ગયો ઘણા મિત્રો કેટલીક મોજ મસ્તી કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે અને એકબીજાની ખીચાઈ પણ કરી રહ્યા છે અને આવી રીતે મોજ મસ્તી સાથે અમે આગળ વધી રહ્યા છીએ। અહીંયા રસોઈ બનાવી રહ્યા છે અમારા રસોઈના સ્ટાફ મિત્રો। રસોઈ બનાવી રહ્યા છે અને આવી રીતે જ્યાં પણ જગ્યા મળી ત્યાં અમારા સંઘના મિત્રો બધા બેસી ગયા છે। ટૂંક જ સમયમાં હવે ભોજનની શરૂઆત કરી દેશું અને અહીંયાથી પછી ભોજનની શરૂઆત થઈ ગઈ છે અને આ બધા અમારા ગામના મિત્રો ભોજન કરી રહ્યા છે લાઈનમાં એક પછી એક એમ લાઈનબદ્ધ। છાશ, દાળ ઢોકળી, ગુલાબજાંબુ અને દેશી ગોળ એવી આઈટમ જમવામાં અત્યારે રાખેલી છે, કારણ કે થોડા સમયમાં વધુ માણસોનું ભોજન બનાવવાનું હતું એટલા માટે। बस હવે થોડી જ વારમાં કપોરવન સિટી તરફ પહોંચવા જઈ રહ્યા છીએ અમે બપોરનું ભોજન કરીને। અહીંયાથી કપોરવન સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે અને આ કપોરવન સિટીનો નજારો છે। પછી કપોરવન સિટીથી આગળ વધી ગયા છીએ કપોરવનથી આગળ।
આગળ પછી અહીંયા થોડી વાર વિશ્રામ કર્યું હતું ઘણા બધા મિત્રોએ. બીજા અહીંયાથી આગળ વધ્યા હતા. આગળ જઈને વિશ્રામ કરજે. અહીંયા હાલી સાથે અમારા વિકા કાકા અને એમના સાથી મિત્રો પરબત કાકા, પછી અનિલભાઈ ઇડલી સાંભાર લઈને આવ્યા હતા, તો એનો આનંદ માણ્યો હતો. ઇડલી સાંભારનો નાસ્તો અને પાણી. પિયુષભાઈ અહીંયા વિકા કાકા, પિયુષભાઈ, સંજુભાઈ, અનિલભાઈ એમના સાથી મિત્રો ઇડલી સાંભારનો નાસ્તો લઈને આવ્યા હતા. સંજુભાઈ અમને ફોટો મૂકવાનું કારણ હતું કે ભાઈ બાટના હતા એને ઓળખા નહીં તો ઓળખા કે ભાઈ આ તો તીર ચાલો છે ને હા ભરી અમને ખબર કોનો હોય પણ આ તો કહું ચાલે આતું વિક્રમ નહીં હું આખી દી સમજો ને તો મિત્રો લસુંદરામાં અહીંયા એવું માનવામાં આવે છે કે અહીંયાના જે ગરમ પાણીના જે ઝરા છે ત્યાં તમે જો સ્નાન કરો છો તો તમને ઘણા બધા ચામડીના રોગો મટી જાય છે એવું માનવામાં આવે છે. એ લોકવાયકા છે. અને આ છે મહાદેવનું જૂનું મંદિર. અહીંયા તમે ઘણું પ્રાચીન જૂનું મંદિર પણ આવેલું છે શંકર ભગવાનનું. એ પણ તમે નિહાળી શકો છો દર્શન કરીને. અને અમારો રથ અહીંયા પહોંચી ગયો છે, તો પછી અમે અહીંયા આરતી કરી, ત્યાર પછી ભોજન કર્યું. હા, આરતીમાં પછી એ બધા આરતી માનીને પછી ભોજન ગ્રહણ કરીશું અમે. હા, બસ ભોજનની લાઈનમાં ઊભા છીએ ને અહીંયાથી પછી અમે ગાજરનો હલવો, દાળ ભાત અને રોટલી અને મગનું શાક ભોજનમાં જમે. હા, અમારા મનુ કાકા છે. યાદ રાખજે ચંદુ છે